અને દાદા પોતે જો આપણા ભાગ્યમાં હોય તો પોતે કડિયું અને ચોળણી માથે ભલું કરીને આપણને દાદા દર્શન આપે છે. હેલો ફ્રેન્ડ્સ, અમે આજે આવ્યા છીએ વાછણવેલ દાદાના મંદિરે. તો તમે મહુવા આવો તો દર્શન કરવા આવજો, જરૂર આવજો અહીંયા, કેમ કે જે માનતા માનો એ તમારી પૂર્ણ થાય છે. તો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે આગળ વિડીયો અમારો ફૂલ જોતા રહેજો. આ મંદિરનો ઇતિહાસ મંદિરના બાપુ જણાવશે તમને, તો ફૂલ વિડીયો જોતા રહેજો. વાછડાવીર દાદા ધણ મંદિરેથી હું ઘનશ્યામદાસ ટીલાવત આપ સૌને મારા જય ગૌ માતા, જય વજરાજ. આમ કેટલા વર્ષથી આ મંદિરને આપણે? સૌથી પહેલા તો આપ સૌનું સ્વાગત. શિલ્પાબેન, હિતેશભાઈ નગરી પરિવારના મહુવામાં ખૂબ જ સારું એવું નામ ધરાવતા હતા અમારા નગરી દાદા અને એમના પરિવારના. તમે અહીંયા પધાર્યા, આપનું સ્વાગત, આપને વંદન. જય વાછડા દાદા, જય ગૌ માતા. સોલંકી ક્ષત્રિય શૂરવીર કુલભૂષણ વીર વજરાજ દાદાના ધર્મ મંદિરનો ઇતિહાસ અંદાજે 1165-70 વર્ષ જૂનો છે. દાદાનો આજથી ને 1150 વર્ષ પહેલા દાદાનું દીવ રાજ્યમાં હાથીજી મહારાજ અને કેસરબાના કોખે દાદાનું ત્યાં જન્મ થાય છે. દાદા દીવના રાજા હતા અને આપણા લગભગ તો દાદાની બધાને વાત જાણ જ હોય છે, પણ અહીંયા સુધી આપણે વાત કરવા બેઠા છીએ અને તમે ખૂબ સરસ તક આપી છે સમાજને દાદાના ઉજળા સાહિત્યના દર્શનની. મહુવા ની અંદર દાદાનું લગ્ન માટે, દાદા લગ્ન સંસ્કારની વિધિ માટે અહીંયા દાદાનું આ ધરતીમાં આવવાનું થયું. અને ચારણના દીકરી જે હતા દેવલમાં, એના ઘરે ગાયો એવી બંધાયેલી હતી કે જેના દૂધ ઉપર આપણે કદાચ ફાઈટ મૂકીને દીવો કર્યો હોય તેમાં અગ્નિદેવ પ્રગટ થાય. એવી જ બધી એ સમય બધો સાક્ષાત્કારનો સમય હતો, બધું સન્મુખ હોતી બધી શક્તિઓ. આવી એક ગાય માતાનું જયારે પહેલા તો શું છે કે માણસો બધા જયારે ધર્મીઓ બધા ક્ષત્રિય ધર્મને નોતરું આપતા ને, ત્યારે આવા બધા કુકર્મો ઉપર ઉતરી જતા. ત્યારે ગાયોના ધણની માટે જે એ લોકો પરાણે જે ગૌધન આપણું લૂંટી જવું જેને કહેવાય, એવા સમયમાં દાદા કુંદનપુર અત્યારે કહેવાતું, અત્યારે કચ્છપર કહેવાય છે, ત્યાં કંકેશ્વરીમાં ત્યારે ત્રીજો ફેરો દાદાએ પૂરો કર્યો હોય અને દેવળમાં ત્યાં આવીને દાદાને વેણ નાખે છે. એનું મૂળ વેણ આખું એવી રીતે છે કે પોખણ અને પરણવા તણી હવે તું રાણા રમતું મેલ, તું ધરને ખાંડાના ખેલ મારી વેગડ કારણ ગીર વાછડા. એટલે ત્યાંથી દાદા પોતાની વરમાળ મૂકી અને ગાયના રક્ષણ માટે દાદા જોરદાર યુદ્ધ કરે છે. લોકો મોટા ભાગે એવું માને છે કે દાદાનું મસ્તક કોઈ એક વિધર્મીએ એક આપ્યું, પણ હકીકતમાં વાસ્તવિકતા એવી છે, મારા અનુભવની વાત, કે દાદાએ પોતે દેવળમાં કીધું હતું કે હું અહીંયા મસ્તક મૂકીને જાઉં છું. ગાયનો જે વાછડો રહી ગયો હતો છેલ્લે લાવવાનો, એ માટે દાદા મસ્તક મૂકી અને ધડથી યુદ્ધ કરે છે. અને પછી જયારે બધું લઈને દાદા બેનને આપતા હોય ત્યારે બેન એને મસ્તક મૂકીને પાછા 7 વખત દાદાને જયારે શરીર ધર્મ અપનાવવાનું કહે છે ત્યારે દાદા ના પાડે છે કે બેન, અહીંયા મારું કાર્ય પૂરું થાય છે આ અવતારનું. હવે હું દેવ યોનીમાં મારો જીવ, લોકો મને મૂર્તિ તરીકે પૂછશે. મારી પંચ મહાભૂતની આ કાયાના દર્શન કોઈ એવો ભાગશાળી માણસ જ કરશે. ને હજી હાલની તારીખમાં દાદા પોતે બધાને ઘણાને રૂબરૂ મળે છે. દાદાના મુખ્ય 5 મંદિરો છે. ધડ મંદિર મહુવાના આપ દર્શન કરી રહ્યા છો, ડુંડાસ મસ્તક મંદિર, ડાબો બાવડું ડાઠા છે, કચલી આંગળી કચ્છમાં છે, પોચો પંચાળ. જે રીતે આપણે શ્રીફળ વધારીને 5 શેષ કરતા હોઈએ છીએ, એવી રીતે ધડ, મસ્તક, ડાબુ બાવડું, જમણો પોચો અને ટસલી આંગળી, એટલે મુખ્ય દાદાના 5 અવશેષ મંદિરો સમાજમાં દર્શનીય છે. અત્યારે જે ગાય માટે દાદાએ રક્ષણ કર્યું છે એ ગાયનો વંશ વેલો કચ્છના રણમાં છે, જ્યાં વચરાજ બેટ તરીકે ખૂબ જ મોટી ગૌશાળા છે. અને દરેક ગાયની માથે એક એવું તિલક બતાવવામાં આવે છે કે જે બીજી કોઈ ગાયમાં આપણે દર્શનીય ન થઈ શકે. એટલા માટે એક પ્રમાણ છે કે દાદા
વાછડા દાદા એટલે કોઈ દંતકથા નથી, આ એક અવતારી કાર્ય છે, દેવ કાર્ય છે. હજી પણ આ યુગમાં કોઈને ગુમડું થયું હોય, કઈ બીજી પીડા હોય, દાદાને સામાન્ય ગોળની માનતા કરે તો દાદા એને તરત સારું કરે છે. અને જ્યાં વજરાજ બેટની અંદર તો એક બહુ જોરદાર વસ્તુ એવી છે કે જ્યાં ચારે બાજુ ખારું પાણી છે દરિયામાં, અને જ્યાંથી મીઠું પાણી આવે છે. અને હજી એ વિજ્ઞાનની તપાસનો વિષય હતો, અને એ તપાસ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પૂરી કરવામાં આવી. ત્યારે એવું કહેવામાં આવ્યું, ધીસ ઇઝ એ ગોડ ગિફ્ટ. આ કોઈ દેવી શક્તિ જ કાર્ય કરી શકે, આ કાર્ય બીજા કોઈ ન કરી શકે. ત્યાં બીજું મહત્વ એવું છે કે લોકો જ્યારે ત્યાં જાય છે દર્શને, ત્યારે ચોમાસામાં જવાની ના પાડે છે ત્યાંના ટ્રસ્ટીઓ બધા, કે તમે એવા સમય આવો કે જ્યાં તમે પહોંચી શકો. અને જો કદાચ તમે ભૂલા પડો તો ઢોલીનો ઢોલ સંભળાય, કૂતરાનો અવાજ આવે, દાદાની યારે કૂતરું શહીદ થયેલું, ઢોલી શહીદ થયેલા બધાય પૂજાય છે અત્યારે. અને દાદા પોતે જો આપણા ભાગ્યમાં હોય તો પોતે કડિયું અને ચોળણી માથે ભલું કરીને આપણને દાદા દર્શન આપે છે. હજી સાક્ષાત્કાર 100% છે. આપણી ભારત દેશ તો આખું એક શ્રદ્ધા ભક્તિનો અવતારી કાર્યોનો દેશ છે. આપણી 51 શક્તિપીઠો, 9 જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગો, આપણી આ બધી ખોડિયારમાં અવતારી કાર્યો છે. વાછડા દાદા, ખેતરપાળ દાદા, પૂજ્ય ડુંગર, આ બધા અત્યારના પ્રગટ દેવ છે. રામદેવ પીર. શ્રદ્ધા જગતની વાતમાં ઊંડાણ પકડીએ તો પુષ્કળ પડ્યું જ છે. આપણે તમે આટલી સરસ અમને માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને દાદા સૌની મનોકામના પૂર્ણ કરે એવું અમે કહીએ છીએ કે અહીંયા જરૂર આવજો મવા દર્શન કરવા વાછડાવી દાદાના. ધન્યવાદ તમારો છે બધાનો, અને જે સાંભળે છે, જોવે છે એનો. કારણ ભક્તને ભગવાનને કોણ માન કરશે? ભક્તો છે. અને એની ખાલી એક માનતા માનો અને પૂરી કરે. કોણ આપો ને મણ દે, કોઈ પણ દેવ. વાછડા દાદા તો આખી શ્રદ્ધાનો બહુ ઊંચી શ્રદ્ધાનો વિષય છે. દાદા તો ખાલી કણ માનો અને મણ આપે એવા દેવ છે. પણ વિશેષતા એ પણ છે દેવની, સાથોસાથ આપ સૌની પણ છે. અને આપણા પ્રેક્ષકોની ખાસ વિશેષતા છે કે પીડામાં તો બધાય માનશે, પણ તમે લોકો ભાવથી માનજો. ધરતી કંપ આવે ને હનુમાન ચાલીસા કરીએ તો આમનામ કરવામાં શું વાંધો છે? સાચી વાત છે કે આપણે જયારે કષ્ટ પડે ત્યારે જ ભગવાન પાસે, બાકી ખુશીમાં ભગવાનને 2 દીવા વધારે કરો તે તમારો જરૂર કાર્ય પૂરા કરશે. હવે ભય બિન હોય ને પ્રીતિ, ભય બિન ભક્તિ. આપણે ભયની નહીં, આપણી જે તમે અહીંયા જે સમય આપ્યો છે બેન, અને આપણા પ્રેક્ષકો એવું કરે કે ભયની ભાવની પ્રીતિ ધર્મની સાથે. આપણો સનાતન ધર્મ, આપણો હિન્દુ ધર્મ, જોકે સનાતન ની અંદર બધા આવી જાય છે, બીજો કોઈ ધર્મ જ નથી.